ઇંગ્લિશમાં બે શબ્દ છે, SUN સન એટલે સૂર્ય, અને SIN સીન એટલે પાપ અથવા તો અંધકાર. જુઓ, સ્પેલિંગ સરખા જ છે. એકમાં SUN છે અને એકમાં SIN છે. યુ છે ત્યાં પ્રકાશ છે, અજવાળું છે. જ્યાં આઈ છે ત્યાં પાપ છે, અંધારું છે. એટલે કે જ્યાં તું તું થાય છે ત્યાં જ્ઞાનનો પ્રકાશ છે, અને જ્યાં આઈ એટલે હું થાય છે ત્યાં પાપ છે, અંધકાર છે. કારણ કે મહાભારતમાં તમે જુઓ, હું થાય છે. 100ની અણી જેટલી પણ જમીન કોઈ આપવા તૈયાર નથી, એટલે ત્યાં અંધારું છે. અને રામાયણમાં તું ન રામ સ્વીકારે ગાદી, ન ભરત સ્વીકારે, એટલે ત્યાં અજવાળું છે. મેં તું કા મીટા ઝગડા, નાબૂદ જો ખુદી કર દી. मैं तू का मीठा झगड़ा, नाबूद जो खुदी कर दी. देखा तो तू ही तू है, હર્ષું જો નજર ડાલી. આ તું એટલે ઈશ્વર. અને સાહેબ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હુંકાર તો માણસનો મોટો જ હોય છે, અહમ તો માણસનો મોટો જ હોય છે, પણ એ આઈને જો આડો પાડી દો તો આધ્યાત્મિકતા તરફ જવાનો બ્રિજ બની જાય, અજવાળાની દિશામાં જવાનો પુલ બની જાય. એટલે હું ને છોડો, તું ને પકડો.